લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રા સુરેન્દ્રનગરના વડવાળા મંદિર ખાતે પહોંચી। સુરેન્દ્રનગર વડવાળા મંદિર ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિના અનુસંધાને કાશી વિશ્વનાથથી નીકળેલી આ કળશ યાત્રા ગુજરાત પ્રદેશમાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના 16 મંડળોમાં કળશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગેડિયાધામના મહંત તેમજ વડવાળા દૂધરેજ મંદિરના મહંત મુકુંદરાય બાપુ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર તથા વિવિધ મંડળોના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર કળશની માટી આજે અહીંથી દરેક મંડળોમાં કળશયાત્રા રૂપે જશે અને કાલે આ કળશયાત્રા દરેક ગામે એની પ્રદક્ષિણા થશે અને ત્યારબાદ એક સમરસતાનો સૌને મેસેજ આપવાનું આવું ભગીરથ કાર્ય ભારતીય જનતા પાર્ટી થકી આદરણીય સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર। સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિના અનુસંધાન કાશી વિશ્વનાથથી નીકળેલી આ કળશ યાત્રા ગુજરાત પ્રદેશમાં અને ત્યારબાદ આજે આ સુરેન્દ્રનગર જિલ્લાના 16 મંડળમાં કળશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગેડિયાધામના મહંત, પીપળીધામના મહંત શ્રી તેમજ વડવાળા દૂધરેજ મંદિરના મહંત શ્રી મુકુંદરામ બાપુ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર શ્રી તથા વિવિધ મંડળોના પ્રમુખ, મહામંત્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા અને આ પવિત્ર કળશની માટી આજે અહીંથી દરેક મંડળોમાં કળશ યાત્રા સ્વરૂપે જશે અને કાલે આ કળશ યાત્રા દરેક ગ્રામમાં, દરેક ગામે એની પ્રદક્ષિણા થશે અને ત્યારબાદ એક સમરસતાનો સૌને મેસેજ આપવાનું આવું ભગીરથ કાર્ય આ ભારતીય જનતા પાર્ટી થકી આદરણીય સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે। આભાર।